આ હેડલાઇનના પ્રાયોજક છે કર્ણાવતી યુનિવર્સિટી। ભર ઉનાળે દાહોદમાં પડ્યો વરસાદ। હજી પણ 6 દિવસ સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં માવઠાની હવામાન વિભાગની આગાહી। ધોરણ 10 બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર। 82.56% પરિણામ। ગત વર્ષની સરખામણીએ પરિણામમાં 18%નો વધારો। ગાંધીનગર જિલ્લાનું સૌથી વધુ જ્યારે પોરબંદર જિલ્લાનું સૌથી નીચું પરિણામ। ફરી એકવાર વિદ્યાર્થીનીઓએ બાજી મારી। મહીસાગરના પ્રથમપુરમાં શાંતિપૂર્ણ માહોલમાં ફેર મતદાન પૂરું થયું। 1224માંથી 856 મતદારોએ મતદાન કર્યું। બૂથ કેપ્ચરિંગની ઘટના બનતા કરાયું પુનઃ મતદાન। ઇફકોમાં જયેશ રાદડિયાની જીત બાદ બાબુ નસીતે માંડ્યો મોરચો। પાર્ટીના મેન્ડેટનું અનાદર કરનાર સામે લેવાય પગલાં। સંઘાણીએ કહ્યું કે મેન્ડેટમાં કાયદાનું પાલન થવું જોઈએ। તેલંગાણામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કેજરીવાલના નિવેદન પર આપ્યો વળતો જવાબ। કહ્યું કે પીએમ મોદી જ દેશનું નેતૃત્વ કરતા રહેશે। લોકસભાની ચૂંટણીમાં ભાજપ 400 ને પાર પહોંચશે। તેલંગાણામાં 10થી વધુ બેઠકો જીતીશું તેવો પણ દાવો કર્યો।